ઉત્તર પ્રદેશમાં ધોરણ 10ના વિદ્યાર્થીને ધાર્યા કરતાં વધુ માર્ક્સ મળતા થઈ ગયો બેભાન, હોસ્પિટલમાં કરવો પડ્યો દાખલ. રાજસ્થાનમાં માત્ર 17 જ મિનિટમાં 26 લાખ કેસથી ભરેલું એટીએમ ઉખેડીને લઈ ગયા બદમાશ. આફ્રિકામાં નદીમાં બોટ ડૂબી જતા 58 લોકોના મોત, 20 મૃતદેહ મળી આવ્યા. નાંદોદમાં પિતાએ ઘરકામ બાબતે ઠપકો આપતા પુત્રએ ઝેરી દવા ગટગટાવી જીવાદોરી ટૂંકાવી. બાબા રામદેવને સુપ્રીમ કોર્ટનો વધુ એક ઝટકો. બાબા રામદેવના પતંજલિ યોગપીઠ ટ્રસ્ટને સુપ્રીમ કોર્ટમાંથી ઝટકો. છોટાઉદેપુર લોકસભા બેઠક માટે 13 ઉમેદવારી પત્રો માન્ય, 5 ઉમેદવારી પત્રો કરાયા રદ. ફતેહગઢમાં લગ્નના જમણવારમાં બાજુમાં જમવા બેસવા અંગે મારામારી, 6 શખ્સોએ ધારિયાથી હુમલો કરી ખેડૂતને મારી નાખવાની આપી ધમકી. નિઝર ઉચ્ચલ રોડ પર ડમ્પર ચાલકે બાઇકને પાછળથી મારી ટક્કર, ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા યુવકનું મોત.